એ હવે અમારે ઘાસચારો સારો છે ને તમારે શું છે? માલધારી હોય તો ઓલી પાછો એ લખે કે અમારે સીમમાં રખડો છે, તમારે કેમ છે? તમે જોજો અમુક ડપાલું તો છે ને જોઈને સીધી ફેંકી દેવાનું જ મન થાય, એમાં કાંઈ હોય નહીં. બસ એકલું મજામાં હશો ને તમે જઈને તમે હશો ને પાણીનું આમ છે ને વેકેશન પડી ગયું છે ને લાલ્યો મામાને ઘેરે ગયો છે ને આમ બસ આવું જ. બીજું અહીંયા 7 શ્લોકો અને 7 શ્લોકમાં સપ્તપદીનો સંબંધ સિદ્ધ કરવા કૃષ્ણના 6 સદગુણનું વર્ણન કર્યું. ઈશ્વર કોને કહેવાય? 6 ગુણ હોય એને ઈશ્વર કહેવાય: ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન ને વૈરાગ્ય. અને 7મો શ્લોક શરણાગતિનો કૃષ્ણ ભગવાન છે ને એને ટપાલમાં પહેલો શ્લોક જોયો તો લખ્યું હતું કે શ્રુતવા ગુણાન ભુવન સુંદર શ્રુણોવધાન્ય નિર્વેશ કર્ણ હરદો. એને સંબોધનમાં લખ્યું, હે ભુવન સુંદર, મેં તમને જોયા નથી પણ તમારા ગુણ સાંભળીને મારું મન નિર્લંજ થઈ ગયો. વિચાર કરો, માણસને જોઈને કદાચ મન એમાં ચોંટે પણ રૂક્ષ્મણીએ કૃષ્ણને જોયા નથી હો. એને કીધું ઋષિ મુનિઓ ને રાજા દ્વારા તમારા ગુણ સાંભળ્યા. શ્રુતવા ગુણાન ભુવન સુંદર, હે ભુવન સુંદર. હવે જેને જગત બનાવ્યું બનાવવાળો તો સુંદર હોય ને. આ જેને જેવી તમારી દ્રષ્ટિ હોય ને એવું જગત, એટલે દ્રષ્ટિ બદલવી પડશે. જગતને કોઈ બદલી શકવાનું નથી. તમારી નજર સુધારો, દ્રષ્ટિ સુધારો, એ જગત સુધરી ગયેલું છે. અને એને એમ કીધું કે હે ભુવન સુંદર, મેં તમને ભાળ્યા નથી, તમારા સદગુણ સાંભળી અને મેં મારું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું. કે રૂપમ દ્રશાન શ્રીમતા મગિરાર્થ દયાચ્યુતાવેશતે જે. મેં તમને જોયા નથી, તમારા સદગુણે મને નિર્લંજ કરી નાખીને મેં મારું સર્વસ્વ તમને અર્પણ કરી દીધું. આ પહેલો શ્લોક કદાચ કૃષ્ણ વાંચે ને એના મનમાં શંકા પડે કે આ કન્યા તે હાવ શરમ વગરની લાગે છે. કોઈ કન્યા એમ કે મારે તમારી લગ્ન કરવા તો ઈ નિર્લંજ કન્યા કહેવાય. એની લગ્ન કોણ કરે? કદાચ કૃષ્ણના મનમાં આવી રીતનો વિચાર આવે એટલે એને બીજા શ્લોકમાં ચોખવટ કરી હો કે મારું મન નિર્લંજ બન્યું એમાં કઈ મારો વાંક નથી હો. હું તો કેવી રાજકુમારી જોઉં તો કે કાંતવા મુકુંદ મહતિ ગુણશીલ રૂપમ વિદ્યાભયો દ્રવિડ ધામ હું તો કુળવાન કન્યા છું, શીલવાન છું, તમારી જેટલી સૌંદર્યવાન છું, તમારી જેટલી જ વિદ્યાવાળી, તમારી સરખી ઉંમરની હું રાજકુમારી છું. હું તો લજ્જાવાન કન્યા છું, પણ મને નિર્લંજ કરીને એ મારો વાંક નથી, તમારા સદગુણનો અને તમારા સૌંદર્યનો વાંક છે. એવી કોણ કન્યા હોય કે આવું સૌંદર્ય અને સદગુણ જોઈને લગ્ન કરવા તૈયાર ન થાય? કે ધીરાપતિ કુલવતી નવૃણિત કાલેન્દ્રો સિંહ નર લોક મહારાજ, હું નિર્લંજ બની તમારા સદગુણનો વાંક છે. હું તો લજ્જાવાન રાજકુમારી જો, વિદ્યા વય કુળવાન શીલવાન રૂપવાન
અને મહારાજ મેં મારું સર્વસ્વ તમને અર્પણ કર્યું. અને ત્રીજા શ્લોકમાં કૃષ્ણનો પૌરુષ જાગૃત કર્યું. એણે એમ કીધું ત્રીજા શ્લોકમાં કે મેં મારો આત્મા તમને અર્પણ કરી દીધો, પણ સિંહની સ્ત્રીને સસલો ઉઠાવીને લઈ જાય એ તમને ગમશે? એમ ત્રીજા શ્લોકમાં પૌરુષને આહ્વાન કર્યું. તન્મે ભવાન ખલુ વૃતપતિર આત્માર્પિત સ્વભવતો દ્રવિભો. મહારાજ મેં મારો આત્મા તમને અર્પણ કરી દીધો, પણ મહાવીર ભાગમાં વિમર્શતુ છે ગોમાયુવન મૃગપતે. મારો ભાઈ અને મારો પિતા મારો હાથ બીજાના હાથમાં આપવા ઈચ્છે છે, તો આ સિંહની સ્ત્રી સસલો ઉઠાવીને લઈ જાય તમને ગમે? આમ પૌરુષને આહ્વાન કર્યું. પણ આ ત્રીજો શ્લોક કદાચ કૃષ્ણ વાંચે ને એટલે એના મનમાં તરત પડે કે તારા ભાઈની અને તારા બાપાની ઈચ્છા મારી હારે લગ્ન કરવાની નથી, અને કદાચ હું બળજબરીથી તારી હારે લગ્ન કરું તો એમાં મને શું ફાયદો થાય? કદાચ તમારા મનમાં વિચાર આવે તો તમે ચિંતા ન કરતા, મારો બાપ અને મારો ભાઈ કઈ ન આપે ને તો હું મારી ખાનગી મૂડી લઈને આવું. કદાચ તમે મને પૂછશો તારી આગળ ખાનગી મૂડી કઈ છે, તો સાંભળો. પુરદેષ્ટ દત્તનિયામા વૃત ગુરુ વચનાદિ ભિરલમ ભગવાન મહારાજ મેં જે સદકર્મ કર્યા એ સદકર્મની મૂડી લઈને આવી. તમે પૂછો શું સદકર્મ કર્યું, તો મેં કોઈ દિવસ તુલસીને ક્યારે તુલસીને જળ પાય અને ઘીનો દીવો કર્યા વગર કોઈ દી મોઢામાં અનાજ નાખ્યું નથી. મેં રોજ ઉંબરાની અંદર લક્ષ્મીનારાયણનું પૂજન કર્યું છે. મેં રોજ પાણિયારે ભગવાન વરુણદેવનું પૂજન કર્યું છે. મા બાપને રોજ નમસ્કાર કરું છું. આમ સાધ્વી સ્ત્રીના 5 વ્રત હોય, એને હંમેશા ઉંબરા પૂજન કરવું, પાણિયારે વરુણ ભગવાનનું પૂજન કરવું, તુલસીના ક્યારાનું પૂજન કરવું, અને નિત્ય પાવન સ્મરણ સ્તોત્ર બોલવું. અને દીકરી તરીકે હોય તો બા બાપુજીને ઘરે પગે લાગવું, અને પરણીને ગઈ હોય તો સાસુ સસરાને પગે લાગવું. ઘણા કે મારા 4 જ કરી નાખો ને, આ હાહુ હારા વાળું કાઢી નાખો ને. આ સાધ્વી સ્ત્રીના 5 છે ને એના વ્રત છે. એને કીધું મેં વિપ્રની પૂજા કરી છે, મેં ગુરુની આજ્ઞા માની છે, મેં વસ્ત્રદાન કર્યા, મેં અન્નદાન કર્યા. મારી જે સત્કર્મની મૂડી લઈને હારે આવીશ. અને અંતુય તમે જોજો, જે સ્ત્રી સાધ્વી વૃત્તિની હોય ને, પતિવ્રતા સ્ત્રી સાધ્વી વૃત્તિનો એનો ધણી કોઈ દી દુઃખી ન થાય. એટલે અહીંયા એને એમ કીધું છે કે મહારાજ મેં જે સત્કર્મ કર્યા ને એની મૂડી હારે લઈને આવીશ, પણ હું તમને કઈ અંધારામાં રાખવા નથી માંગતી હો. એટલે એને 4થા શ્લોકના 2જા ચરણમાં એમ લખ્યું કે આરાધિતો યદિ ગદાગ્રજ ગ્રહણાતુ મેન દવ મહારાજ હું તો મારું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છું, પણ મારો ભાઈ ને મારો પિતા હું તમને અંધારામાં નથી રાખતી. દમ ઘોષના દીકરાના હાથમાં મારો હાથ આપવા ઈચ્છે છે. શિશુપાળનું નામ ન બોલ્યા, એના બાપનું નામ બોલ્યા. શિશુપાળના બાપનું નામ છે દમ ઘોષ.
એટલે એને કીધું કે મારો પિતા અને મારો ભાઈ મને દમઘોષના હાથમાં, એના છોકરાના હાથમાં આબા ઈજે તો સિંહની સ્ત્રીને સસલો ઉઠાવીને લઈ જાય, તમને ગમશે? પછી 5મા શ્લોકમાં એને એમ કીધું કે હું ભાગીને ત્યાં વહી આવું, પણ ભાગીને આવેલી કન્યા તમને ગમશે? અહીંયા છે ને એની દીક્ષતા દેખાય છે રૂક્ષ્મણીજીની. એને વિચાર કર્યો કદાચ હું ભાગીને દ્વારિકા જાઉં અને ત્યાં જાઉં ને કૃષ્ણ ના પાડે તો હું 2 કોરથી લટકી જાઉં. એટલે એને 5મા શ્લોકમાં શું કીધું? સ્વભાવિની ત્વમજિતો ગુપ્ત સમેદ્ય પૂતના પતિભી. તો મહારાજ લગ્ન ને આગલે દિવસે તમે વિદર્ભ નગરીમાં આવી જાઓ ને, અહીંયા પાદરમાં 2 લશ્કર પડ્યા, એક મારા બાપનું અને એક મગધ દેશનો રાજા જરાસંધ એનું લશ્કર પડ્યું છે. આ 2 બળવાન લશ્કર પડ્યા છે, એનું પ્રભુ મંથન કરી નાખો ને. કે નિર્મંધ્ય ચેદ્ય મગધેન્દ્ર મારાક્ષસેન વિધિનો. તો 2 લશ્કરનું તમે મંથન કરી નાખો અને જે કન્યાને મેળવવાનું પરાક્રમ છે, વીર્ય એટલે પરાક્રમ, જે કન્યાને પ્રાપ્ત કરવાનું મૂલ્ય પરાક્રમ છે, તો 2 લશ્કરનું મંથન કરી એને હરાવીને રાક્ષસ વિધિથી તમે મને લઈ જાઓ ને. કારણ કે ભાઈની બાપાની કુટુંબની ઈચ્છા નથી અને કન્યાને લઈને પરણવું, એને રાક્ષસ વિધિ કહેવાય. એટલે આયા રૂક્ષ્મણી એમ કે છે કે તો તમે આવી અને 2 સૈન્યનું મંથન કરીને રાક્ષસ વિધિથી મને તમે લઈ જાઓ. અને 6થા શ્લોકમાં ક્યાં આવવું એનું ઠેકાણું દીધું. અંતઃપુરાંતર ચરિમન્યા સ્વામુદહે કથમિતિ પ્રવદા. મહારાજ અમારા કુળનો રિવાજ છે કે જે દીકરીના લગ્ન થવાના હોય ને એને આગલે દિવસે બાઈ પહેરાવે અને બાઈ પહેરાવીને એના કુળદેવને નિવેદ ધરાવવા લઈ જાય. પૂર્વે દ્યુરસ્તી માધિ ગુલદેવિયા યસ્યામ બહી નવવધુ ગિરિજા. અમારે જે દીકરીના લગ્ન થવાના હોય એ દીકરીને બાઈ પહેરાવીને કુળદેવીને મંદિરે દર્શન કરવા લઈ જાય, ત્યાં નિવેદ ધરાવે. તો એ કૃષ્ણ અમારા કુળદેવી ગિરજા ભવાની છે અને ગામના પાદરમાં ટેકરી ઉભા ગિરિજા ભવાનીનું મંદિર છે. ત્યાં હું જ્યારે નિવેદ ધરી અને પગે લાગવા જાઓ તો પ્રભુ ત્યાં તમે આવો ને અને ત્યાંથી તમે મારું અપહરણ કરી જાઓ. પછી 7મા શ્લોકમાં એને શરણાગતિ દેખાડી છે. એમાં એમ કીધું કે મારી તો બધી રીતે તૈયારી છે, પણ કદાચ મારી એવી લાયકાત ન પણ હોય કે આ જન્મારામાં હું તમારું સામીપ્ય પ્રાપ્ત કરી શકું. તો મહારાજ યસ્યામ દીપક જરજસ્નાપન વાંછન્ત્યો મા પતિરિવાત્મતમો. અને મહારાજ કદાચ જો આ જન્મારામાં મારી લાયકાત ન હોય તો હજી 100 જન્મારા સુધી રાહ જોવાની મારી તૈયારી છે. પણ હું સામીપ્ય લઈશ તો તમારું. એ ટપાલ વાંચીને કૃષ્ણ ભગવાન મીંડ્યા ડોલવા. કૃષ્ણ ભગવાન બહુ સરળ, તરત સુદેવ બ્રાહ્મણને એમ જ કહી દીધું કે આ કન્યાને જેમ મારી હારે લગ્ન કરવાની ઈચ્છા એમ મારી ઈચ્છા પણ કન્યા હારે લગ્ન કરવાની. હવે આ ટપાલ વાંચું છું ને એટલે હવે મને રાતે ઊંઘ ન આવે ને દિવસે ખાવાનું ન ભાવે. જેવું પેટમાં છે ને એવું જીભમાં છે.
આમ બહુ છળ કપટ ભગવાનને ગમતા નથી. મોહી છલ છિદ્ર કપટ નહીં ભાવા. આ રૂક્ષ્મણી કૃષ્ણની આદ્ય શક્તિ છે, જે કૃષ્ણ વિના બીજારે લગ્ન ન કરી શકે. એટલે તરત દારૂકને બોલાવીને કીધું રથ તૈયાર કર. રથ તૈયાર કર્યો. ભૂદેવને કીધું પધારો પધારો. સુદેવ બ્રાહ્મણને રથમાં બેહાર્યા, પછી પોતે ગણપતિ દાદાને પગે ગયા. હવે વિચાર કરો, એ પુરુષોત્તમ છે, છતાં ગજાનન ને પગે લાગ્યા. સુમુખ છે એકદંતસ્ય કપિલો ગજકર લંબોદરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણ. આમ આમ નમસ્કાર કરી અને પછી સીધા રથ લઈને ઓલો વિદર્ભ નગરીમાં લાવ્યો. દારૂ કે રથ ઉભો રાખ્યો પાદરમાં. સુદેવ બ્રાહ્મણ ને નીચે ઉતાર્યા અને સુદેવ બ્રાહ્મણ ઉતરીને સીધો રૂક્ષ્મણીના બંગલે ગયો. એક કાળે બ્રાહ્મણ હતો ને, એ બધે જઈ શકતો. રાજકુમારીનો બંગલો હોય કે રાણીનો મહેલ હોય, બ્રાહ્મણને કોઈ રોકટોક હતી જ નહીં. એના જીવન જ એટલા બધા પવિત્ર હતા ને કે એના ચારિત્રમાં કોઈને શંકા કરવાનું કારણ નહીં. એટલે સીધા જ ન્યા ગયા. અને એ વખતે સુદેવ બ્રાહ્મણ હસતા હસતા આવતા હતા કે રૂક્ષ્મણી છે ને એને પગે લાગી. સુદેવે કીધું બેટા દ્વારિકાનાથને લઈને આવ્યો, ભગવાને તારો સ્વીકાર કર્યો. રૂક્ષ્મણી ફરી વખત પગે લાગ્યા, તમારી હું સેવા કરું? સુદેવ બ્રાહ્મણ કે બેટા મને કોઈ અપેક્ષા નથી, ભગવાન તારો સંસાર સુખી કરે. આવો આશીર્વાદ દીધો તો રૂક્ષ્મણીની આંખમાંથી આંસુ પડવા માંડ્યા. પરમાત્માને પતિ તરીકે મેળવી દે અને બીજું હું તો હું આપું, પણ જન્મ જન્માંતર તમારા ઋણમાં રહીશ. આમ કઈ અન પેલો સુદેવ બ્રાહ્મણ ગયો. હવે આ બાજુ જાન તો આવી ગઈ છે શિશુપાળની કુંડિનપુરમાં. બધા રાજા મહારાજો આવ્યા, પણ શિશુપાળને અંદર ખાને બીક છે કે જોજો ઓલો દ્વારિકાથી ન આવે હો, નકર મારી થનાર પત્નીને ઉઠાવીને લઈ જશે. પાછો જરાસંધને કે એને ચોરી કરવાની આદત છે, એને આવી રીતના ચોરી કરવાની આદત છે, એટલે જોજો મારી પત્નીને ઉઠાવી ન જાય. કન્યા બહુ સુંદર છે, એને લઈ જશે તો મારું શું થશે? જરાસંધ કે તું શા માટે ગભરાય છે? અમે કઈ લાડવા ખાવા થોડા આવ્યા છીએ, મિલિટરી ધારે આવ્યો છો. તો કે તોય તમે રૂકમીને જરા કાને વાત તો નાખી દો. તો કે તને એવું લાગતું હોય તો લે રૂકમીને બોલાવો. રૂકમીને બોલાવીને કે જરાસંધ કે તારી બેનને જયારે બાઈ પહેરાવો ને અને પછી જયારે માતાજીને મંદિરે લઈ જાઓ ને ત્યારે કડક બંદોબસ્ત રાખજો. ઓલો દ્વારિકાથી ન આવી જાય એનું ધ્યાન રાખજો. ત્યારે ઓલો રૂકમી કે તમે ચિંતા ન કરો, મેં એવો બંદોબસ્ત કર્યો ને કે મારી બેન પાસે ચકલ્યું ન ફરી શકે. બેનપણીઓની હારે જાય ને ત્યારે મારા પહેલવાન લોખંડી દિવાલમાં એની ફરતા ફરતા હશે. અને મારી મિલિટરી તૈયાર છે, અને છતાંય કઈ તોફાન થાય તો તમારી મિલિટરી જઈને જરાસંધ કે હું તો લઈને જ આવ્યો છું, મને તો ખબર જ છે. એટલે ઓલા શિશુપાળને વાત કરી ત્યારે શિશુપાળને એમ થઈ ગયું કે આમ બંદોબસ્ત કડક છે, એટલે કદાચ જો હેમે ખેમે પતી જાય. અને આ બાજુ હવાર પડ્યું અને રૂક્ષ્મણી છે એને એની બા કે બેટા તારા લગ્ન થવાના છે, હવે તું જલ્દી સ્નાન કરી લે, શૃંગાર કર, તુલસીજીની માળા કર. આમ કીધું, બધી રીતે તૈયાર થયા રૂક્ષ્મણીજીને એના બા બાપુજીને પગે લાગ્યા. એની બા કે બેટા આજ નિવેદ તૈયાર થઈ ગયો છે ને, તો બેનપણીઓને લઈ અને ભવાનીના મંદિરે જઈ અને માતાજીને નિવેદ ધરીને પગે લાગીને પાછા આવો. એટલે રૂક્ષ્મણી છે ને એ બહાર નીકળે પગે લાગીને, પણ પાછું યાદ આવ્યું કે હવે જાવ એ પાછી આવવાની નથી. એટલે પાછા વળ્યા અને પાછા એની બાન પગે લાગ્યા. તો બેટા એક વાર તો લાગી, તો કે ફરી વખત મને આશીર્વાદ આપો. એટલે એને આશીર્વાદ આપ્યા. પછી બેનપણીઓને લઈને સીધા ભવાનીના મંદિરના પગથિયા ચડ્યા. પાર્વતી ભવાની મૂર્તિ હોય એ મૂર્તિમાં એને
દ્વારકાધીશ દેખાય છે. એનું પૂજન કરી કીધું, માં તારે એક વખત શિવજીને મેળવવાની તારી જે સ્થિતિ હતી ને એવી જ મારી સ્થિતિ છે. હું તને સ્પષ્ટ કરી નથી. આમ કરીને પાર્વતીના ગળામાં માળા પહેરાવીને ભવાનીને પગે લાગવા ગયા. માળા પડી રૂક્ષ્મણીજીના માથા ઉપર. નગર પૂજા કરતા કરતા મૂર્તિના ગળામાંથી માળા પડી જાય તો એ ગામનો આગેવાન હોય ને કઈક અહિત થાય. પણ અહીંયા જેને છે અને પછી પગે લાગી સીધા નીકળ્યા બહાર અને પગથી ઉતરે રાજા મહારાજા જે જગદંબાના સૌંદર્યને નિહાળે પણ એના રૂપની અંદર આસક્ત બન્યા. એ રૂક્ષ્મણીજીને ન ગમ્યું કે મારા દીકરા માં સામે ભાવથી જોવે. એને શરીરમાંથી તેજ પ્રગટ કર્યું અને તેજમાં બધા રાજાઓ અંજાઈને આંખ જોડે અને તળેટીમાં જ્યાં રૂક્ષ્મણી બેનપણીઓને સાથે ઉતર્યા ક્યાં તો ચારે બાજુ જોવા મળ્યા. અને કૃષ્ણ ભગવાને દારૂકને કીધું ઠેકાવ રથ. એ ગરુડની ધજાવાળો રથ ભળી ગયા. રૂક્ષ્મણીજી અંદરથી આનંદિત બન્યા. સીધો રથ ઠેકાવીને આમ તળેટીમાં આવ્યો અને રૂક્ષ્મણી ઉતરે તળેટીમાં ક્યાં તો કૃષ્ણ ભગવાન ઉતરી એનો હાથ બેનપણીઓની વચમાંથી પકડી અને રથમાં બેહારી દીધા. બોલીએ દ્વારિકા